જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આપણે થઈ ગઈ સવારે આપણી હાથને ઉઠાવ આવી ગઈ. સવારના 10 વાગ્યા, એ જે મોડું થઈ ગયું ઉઠવામાં. ને આંગળામાં લાગી ગયું હે ને એટલે હે ને થોડાક હમણાં દાંડ હાલે, બીજું કઈ છે નહીં જાજુ. જો બપોર પડવા આવી એટલે હજી તો 10 જ વાગ્યા, જાજુ નથી. હવે બ્રશ ગાઈશી, પછી ઘેરશી કઈ તે સિવાય તો કઈ ખાવાનું છે ને, પછી ચા પાણી પીશી. દેખાડું બીજું આપડે બ્રશ કરીને બ્રશ સરખાઈને ઘણી નાખ્યું છે. હા યાર, ત્યાં લગીનમાં તો ચા પી લીધો, ભેગી ટોસ્ટ પટ્ટી ખાઈ લીધી. આપને પછી ચા ઠરી જાય ને પછી એમ કે હાલ્યો હું તે સિવાય કઈ બોલે નહીં. અને મમ્મી કોફી પીવે. આપડે બધા છેલ્લે વારો આવ્યો આવી જાય. આપડે હોઈ ગયા તા, કોમ કરાન થઈ ગયા તા આવી જાય. હાલો ચા પીવા. આપડે થઈ ગયો બપોરનો ટાઈમ થઈ ગયો 1:20 જેવું થવા આવ્યું છે. બે ગયા જમવા. જમવાનું છે અત્યારે ચોરી બટેટાનું શાક, રોટલી ને સંભારો. અને આ છે આપણો સંભારો. જમવા બે ગયા છે. મમ્મી હજી નથી બેઠી. મમ્મી કે હું થોડોક પોરો ખાઈને પછી કે જમવા બેસી. હા, 2 જણા બે ગયા જમવા. આ જમી લે, હું જમી લઉં. જમવું હોય તો હાલો. હા, આ જે વિડીયો આપણો ઉતારવાનો છે, વકીલ છે આપણે બેન છે, વકીલ નું ભણાઈ છે, 2 ઘરે છે. આજે એનો વિડીયો શૂટ કરવાનો હોય. એ વિડીયો પછી આપણે મૂકશી ધીમે ધીમે. અત્યારે એનો પર્સનલ છે ને વિડીયો એડિટિંગ ને એ બધું વિડીયો ઉતારવા આવી છે. એમાં આ અત્યારે ઉપર ચડી ગઈ ફટોફટ. હાલો એનો વિડીયો અત્યારે ઉતારી લઈ પછી મહિલા. તો આપણે જવાનું ડ્રેસિંગ કરવા આંગળીનું. આપણે ઓમને તેડી જાય ભેગા, અમને જઈ બોલાવા. અમનું ઘર આવી ગયું. જોઈ શું કરે. ગાડી બાડી તો પડી. થઈ ગઈ કોમેડી. એની ઘરે ગયો તો એ મારી ઘરે આવી ગયો મને તેડવા હાટું. હું એની ઘરે ભોગી ગયો ને એ મારી ઘરે ભોગી ગયો, એવું થયું. જાય હાલો. તો આમ ભોગી ગયો તો મોટા ચોકમાં એ આપણી રાહ જોતો હતો. પછી એને ગાડી પકડાવીને પછી કીધું હાલો હવે લઈ જાવ દવાખાને. આપણે આવી જઈએ સરકારી દવાખાને. આનું ડ્રેસિંગ કરવાનું છે. હું જાણીએ આપણે ડ્રેસિંગ કરાવવા. હાલો. ડ્રેસિંગ રૂમ તો અત્યારે બંધ છે. 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. 4 વાગ્યા પાછા આપણે હે ઘરે આવે થોડોક આરામ કરી લીધો. હવે જાય છે પાછા ડ્રેસિંગ કરાવવા. તો હવે અત્યારે ખુલ્લું છે કે નહીં. આપણે ગયા હતા તે પેલા તો બંધ હતું ડ્રેસિંગ કરવાનું. આને થેડી લીધો પાછો જાય ડ્રેસિંગ કરાવવા. ડ્રેસિંગ આપણે કરવાનો અને હળી આવડવા કાઢે કઈ સમજાતું નથી. બહુ દાખિયાત રજો હોય જાય. મજાક નહીં હો. હવે ફેશન તાણે એલ કે દિન એચ કે જગે ના લખે ના બે વાગ્યાની કે જો ક્યાં ચેકો. હા, ટાકા આવ્યા. હે ટાકા આવ્યા છે. ટાકા નથી આવ્યા. ના, ટાકા નથી લીધા. તો લખાઈ દે ચેકો કર્યો. ચેકો પડ્યો છે, બીજું કઈ નહીં. ઉકાઈ ગયો. ઈ મારી એને ઝઘડો કરાવી દે. મેં કીધું થોડી વાર થાય પેશન્ટ હોય ને પછી કરવાનું. આવી ગયા છે અત્યારે જીમમાં ભેગો અમે આવી ગયો છે. આજે અમે 2 આગળ આવી ગયા છે. બીજા બધા આવવાના બાકી છે. કેમ કે આજે નવરા જ હતા, કઈ કામ નતું. બપોરના રખડતા હતા. બપોરનો કઈ વિડીયો એટલો બધો ઉતરો નથી. જેટલો ઉતરો એટલો ઉતાર્યો. હા,
ધીમે પગથિયે ધીમે ધીમે આવે થઈ જશે. થોડીક વાર લાગશે, આવશે મજા. કેમ લગેગા? टाइम लगेगा वीडियो खेला करने. विशाल भाई अपना है ना पानी ना कोकरा करे. जिम में આવી ગયા है, पूरा આવી ગયા है. કોઈ કાળો કાગડો દેખા હે. આપણે એકલા જ આવે વાહ ઓમ. આદિ એવો એક ભાઈ ભેરું મળી ગયો. કેમ છે આદિ નો નાનો લોક ડે નો હે ને હરખો આવે એટલે એનો વિડીયો લીધો. આપણે આવી ગઈ છે ટીમ. આદિ એક બાકી છે, બીજું કોઈ બાકી નથી રહ્યું. હવે જોઈએ હવે ધીમે ધીમે કસરત ચાલુ કરે. ટ્રાઇસેપ ની આવી જાય કસરત છે. હા ટ્રાઇસેપ ની કસરત ચાલુ કરી છે. ત્યારે આમાં વોર્મઅપ કરી લઈએ. વોર્મઅપ કહેવાય ટ્રાઇસેપ. આપણે સ્ટાર્ટ કરી નાખ્યું. પેલો આ લોકો નહીં બરાબર છે, જોઈ લ્યો. આ બધા રાહ જોઈને ઉભા. એટલે વારા પછી વારા અત્યારે માસે એક પગે છે. એ પછી અત્યારે આપણે ચાલુ કરશે. મારે રાઉન્ડ પિયુષભાઈ મારે જો. તે પછી આવી ગયો હાર્દિક. બીજો રાઉન્ડ સેટ નો છે. બીજો રાઉન્ડ ચાલુ કરી હવે. તો આપણે ટ્રાઇસેપ માં બીજી કસરત ચાલુ કરી છે. બધા બેઠા છે. અમારે છે બધા એક એક રાઉન્ડ માર લીધા છે. ઇફેક્ટ કેવો આવે કેજો. આપડા ટ્રાઇસેપ ની બીજી કસરત ચાલુ કરી દીધી છે. આમાં લડદિયા જેવો થઈ ગયો. 20 એમ ના ભાઈ. આપણા ત્રીજો રાઉન્ડ ચાલુ કરી દઈએ સીધા ભાઈ. આ જો મેના પ્રેમ કી કહાની. હાલો નદી જવું હે? ઘરે જવાનું કોઈ મન નથી થતું. ભજીયા રાને જ જોતા આઈ જાય કોઈ રાહ નથી જોતા. કઈ સમજાવવાનું નહીં. જીમ માં ટેસ્ટ થી બેઠા હતા બધા. પવન ખાતા હતા ભાઈ, પંખાનો પવન નતા થતા કઈ. હા હું બીજા કઈ પવન બોલ થતો હતા. જીમ માં કઈ નીકળી ગયા હે બહાર. આદિ હું કેવું આવી જાય. આજ બધાને જલસા હે. ટ્રાઇસેપ ની ઘરે એટલે બધાને મજા આવે. હા કાલે ચેસ્ટ ની હે એટલે મજા આવી જાય લોકોને. હા ઉતરવા માંડ્યા છે ફટોફટ. આજ તો નીંદર આવે છે. બપોરે પૂતા નથી. કાલથી જવાનું કામે એટલે દુકાન નો વિડીયો આવશે. હવે દુકાન ના વિડીયો લેવા જવાનું. આપડે કામ કરતા હોય. દે બોલ કઈ ડાયલોગ. હા હાથમાં થોડું ઘણું થઈ ગયું હોય. એક આંગળી છૂટી પડી ગઈ. એક આંગળી અંગૂઠામાં ખાલી રહી ગયું. અંગૂઠામાં પાટો આવ્યો પાછો એટલે એમાં હવે ડ્રેસિંગ ચાલુ રહે અંગૂઠામાં. એ આંગળી માંથી નીકળી ગયો એટલે વાંધો નથી હાથમાં. આપડે પાર્કિંગ ની લાઈટ ચાલુ છે. કોણ જણાવે કોકે જોયું હોય છે.
પાર્કિંગ ની લાઈટો બંધ થઈ ગઈ તો ચાલુ કરી રહી છે અત્યારે. હાલો તો આપણે ભોગી ગયા ઘરે. ઘર બંધ છે, આપણે ખોલવું જો ચાવી લઈ, કેમ કે ગયા છે ઓલા ઘરે બધાય. ઘરે કટિંગ કરવાનું કામ ન હોય એટલે ખચકાવે ઓલી ઘરે, બીજા ઘરે બધા ભાગી જાય. આપણે અહીંયા આવ્યા છે નાવા ધોવાના, આપણો પાવડર પીવા, પછી આપણે જાય અહીંયા જમવા. આપણો પાવડર પી નાખ લઈ લીધો તો પોટમાં નાખશે થોડા ખજૂર. એ પછી લઈ આપણો પાવડર ઘરનો બનાવેલો. એ પછી લઈ દૂધને ઘર નાખી બ્રશ, પછી નાખશે પાછું દૂધ થોડું. થઈ ગયો આપણો જ્યુસ રેડી. એક નંબર. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી, ટેપ ટોપ થઈને. પાવડર બાવડર પી લીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે જાય ઓલા ઘરે જમવા. નાવડા બંડલ દેવાનો હોય બીજાના, કટકા કરવા. એ દઈ દઈએ. આપણો આંગળો ભાંગી ગયો એટલે આપણાથી થતું નથી અત્યારે. જાય હાલો ઓલા ઘરે જમ. આપણે ભોગી ગયા બીજા ઘરે. ના ભાઈ આપણા હાટું બનાવશે હવે થારી. હું રમવાનું હોય આપને ખબર નથી એટલી બધું. જો ભાખરી ને સેવ ટમેટાનું શાક છે. કાકી ત્યાંથી હું લઈ આવ્યો આ રવાના પુડલા લઈ આવ્યો. કાકીની ઘરેથી ઉપાડી આવ્યો હું. જો રવાના પુડલા ઉપાડી આવ્યો. કાકીની ઘરે ગયો તો ને. આપણું હાલે ગરમા ગરમ બનતા હતા તો ગરમા ગરમ ઠોકી આવ્યો. કીધું લાવો હું તો બે એકના વગરના બે દીધા, એક જ કીધું. જમવાનું થઈ ગયું ચાલુ. આ રવાના પુડલા, ભાખરી અને સેવ ટમાટાનું શાક અને ભેગી આ. તો હવે ફાઇનલ આપણે જમવા બેસી જઈએ. વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફટોફટ કરી નાખજો એટલે હે ને આપણે ધીમે ધીમે હે ને યુટ્યુબની હે ને ફેમિલી વધતી જાય. ફેમિલી વધતી જાય ને એટલે ગ્રો થતું જાય. તમને બધાને વધારે દેખાવા મળશે. ગુડ નાઇટ.